સૌથી પહેલા વાત કરીએ ગુજરાતની ટોપ 9 ખબરોની। પોલીસ ભરતી જોતા ઉમેદવારો માટે ખુશખબરી સામે આવી છે। પીએસઆઈ તથા લોકરક્ષકની ભરતીમાં અરજી માટે બીજી વખત પોર્ટલ 26 ઓગસ્ટથી 9 સપ્ટેમ્બર સુધી ખુલશે। જે લોકો અરજી ન કરી શક્યા હોય તેવા ઉમેદવારો અરજી કરી શકશે। પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલ દ્વારા અંગેની જાહેરાત કરવામાં આવી। લોકરક્ષક દળમાં જે તે સમયે ફોર્મ ભર્યું હોય અને પીએસઆઈ માટે લાયક હોય તે લોકો ફોર્મ ભરી શકશે। લોકરક્ષકનું ફોર્મ ભર્યું હોય તેવા ઉમેદવાર ફરી લોકરક્ષકનું ફોર્મ નહીં ભરી શકે। બીજી તરફ એલઆરડીની પરીક્ષામાં ગેરરીતિ હેઠળ પકડાયેલા અને દોષિત ઠરેલા ઉમેદવારો 3 વર્ષ સુધી એક પણ સરકારી પરીક્ષા આપી નહીં શકે। બનાસકાંઠામાં ગેરહાજર શિક્ષકોની મુશ્કેલીઓ વધી શકે છે। દાંતા તાલુકાના 4 ભૂતિયા શિક્ષકો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી। સતત ગેરહાજર 4 શિક્ષકોને ટીપીઓએ છેલ્લી નોટિસ ફટકારી। પાંછાના ભાવના પટેલ, ઉદાવાસના બીના પટેલને નોટિસ, હડાદના સોહા પટેલ અને મઘવાસના જય ચૌહાણને નોટિસ ફટકારવામાં આવી છે। નોટિસ મળ્યાના 3 દિવસમાં જિલ્લા શિક્ષણાધિકારી સમક્ષ હાજર થવા સૂચના આપવામાં આવી। હાજર ન થાય તો જિલ્લા કક્ષાએથી આગળની કાર્યવાહી હાથ ધરાશે। અમદાવાદમાં ગેરકાયદે પાર્કિંગ અને અડધડ વહીવટ સામે હાઈકોર્ટમાં ફરિયાદ કરાઈ છે। અરજદારે ગેરકાયદે પાર્કિંગ અને અન્ય મામલે ઉઘરાવતા દંડને લઈને સવાલ ઉઠાવ્યા। અરજદારે કોર્ટમાં રજૂઆત કરી કે દંડની રકમ મર્યાદા કરતાં વધુ છે। દંડની શરતો અંગે પણ નાગરિકોને પોલીસ ચોક્કસ જીઆર ન આપતી હોવાની રજૂઆત કરાઈ। બીજી તરફ સરકારી વકીલે કહ્યું કે દંડની સાચી માહિતી અંગે જાગૃતતા ફેલાવવામાં આવશે। આગામી સમયમાં સોશિયલ મીડિયા અને સમાચાર માધ્યમોની મદદ લેવાશે। યોગ્ય કાર્યવાહી કરવાની પોલીસ વતી સરકારી વકીલે કોર્ટને ખાતરી આપી। મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીને લઈને ભાજપની તૈયારીઓ તેજ થઈ છે। ચૂંટણી માટે ગુજરાતના 5 નેતાઓને મોટી જવાબદારી સોંપવામાં આવી। જગદીશ પંચાલ, અમિત ઠાકર, અમિત શાહને જવાબદારી સોંપાઈ। પૂર્વ પ્રધાન પ્રદીપસિંહ જાડેજા અને ઋષિકેશ પટેલને પણ મોટી જવાબદારી। અમરાવતી, મુંબઈ, નાસિક વિધાનસભા બેઠકોની જવાબદારી સોંપાઈ। વલસાડના સાંસદ ધવલ પટેલને પણ જવાબદારી સોંપાઈ। આગામી સપ્તાહથી ગુજરાતના નેતાઓ મહારાષ્ટ્રમાં ધામા નાખશે। સુરેન્દ્રનગર જિલ્લાની શાળાની તિરંગા યાત્રામાં ટી શર્ટને લઈને વિવાદ સર્જાયો। ચોટીલાની સાંગાણીની શાળાના બાળકોને વીર સાવરકરના કેસરી કલરના ટી શર્ટ પહેરાવવામાં આવતા ભારે વિવાદ સર્જાયો। બાળકોએ પહેરેલી ટી શર્ટ જોઈને કોંગ્રેસ લાલ ગુમ થઈ ગઈ। બાળકોના મનમાં દુષ્પ્રચાર કરવામાં આવતા હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસે કહ્યું કે ગાંધીજી અને સરદાર પટેલના ઇતિહાસને ભૂંસવાનો પ્રયાસ। બાળકોના મનમાં ગાંધીજી, સરદાર પટેલ જેવા મહાન લડવૈયાઓના સ્થાને ભાજપ સરકારને સાવરકરને રાષ્ટ્રીય હીરો બનાવવા માંગે છે। બનાસકાંઠાના પાલનપુરમાં બાયપાસ રોડના આંદોલનને લઈને કોંગ્રેસનો જનમંચ કાર્યક્રમમાં વિધાનસભા વિપક્ષના નેતા અમિત ચાવડા, સાંસદ જ્ઞાનીબેન ઠાકોર સહિતના નેતાઓ હાજર રહ્યા। અમિત ચાવડાએ તત્કાલીન કલેક્ટર વરુણ બરનવાલ પર ગંભીર આક્ષેપો લગાવ્યા। કહ્યું કે કલેક્ટરે ભાજપના મળતિયાઓ સાથે મળી બાયપાસની જમીનોને એને કરી, જમીનો એને કરાવી અને લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર કર્યો। મહત્વનું છે કે બાયપાસમાં જરૂર કરતાં વધુ જમીનની સંપાદનને લઈને ખેડૂતોમાં રોષ ફેલાયો। સુરતના હજીરા દરિયા કિનારેથી બિનવારસી હાલતમાં મળેલા ચરસ મામલે મોટો ખુલાસો થયો છે। તપાસમાં સામે આવ્યું કે પલળે નહીં તેવા ખાસ પેકિંગમાં દરિયાઈ માર્ગે પહોંચાડાય છે ડ્રગ્સ। ફિશરમેન ગ્રુપ માછીમારોની સતર્કતાને પગલે ડ્રગ્સ ઝડપાયું છે। મળી આવેલું ચરસ અફઘાની ચરસ હોવાનો ખુલાસો થયો છે। મહત્વનું છે કે સુરતના હજીરા દરિયા કિનારેથી 1.87 કરોડની કિંમતનું કુલ 3.754 કિલોગ્રામ અફઘાની ચરસ મળ્યું। હજીરા પોલીસમાં ડીપીએસ અધિનિયમ હેઠળ ગુનો દાખલ કરાયો। ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમની જળસપાટીમાં સામાન્ય ઘટાડો થયો છે। હાલ નર્મદા ડેમની જળસપાટી 135.35 મીટર પર પહોંચી। ઉપરવાસમાંથી 1,47,370 ક્યુસેક પાણીની આવક। નર્મદા ડેમ 90% ભરાયો। ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર। પાણીની આવકમાં ઘટાડો થતાં ડેમના 4 દરવાજા બંધ કરાયા। જોકે નર્મદા ડેમના 5 દરવાજા હજુ પણ 1.5 મીટર ખુલ્લા છે। રિવરબેડ પાવર હાઉસ મારફતે 43,437 ક્યુસેક પાણી નદીમાં છોડાઈ રહ્યું છે।
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે રાજ્યમાં આગામી દિવસોમાં વરસાદ અંગેની આગાહી કરી 16 અને 17 ઓગસ્ટે રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદી ઝાપટા પડવાની શક્યતા આગામી 5 દિવસ પછી 20 થી 25 ઓગસ્ટ દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારોમાં હળવો મધ્યમ વરસાદ તો કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત અને પૂર્વ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે કચ્છના પણ કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે સૌરાષ્ટ્રના જૂનાગઢ અમરેલી અને પોરબંદરમાં ભારે વરસાદની વકી છે